તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભર ઉનાળે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। તારીખ 28 અને 29 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। આ સાથે અંબાલાલ પટેલ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ પણ થવાની આગાહી કરવામાં આવી છે। જોકે તેઓની આગાહી સાચી પણ પડી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદ પડ્યો છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાત માટે વધુ એક આગાહી। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ગરમીએ લોકોને દઝાયા છે। ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે। ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન, અને જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારે વિનાશ, ઘર તણાયા। કાલની રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી છે। વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે, કાચા મકાનો ધ્વસ્ત થયા છે, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક જગ્યા પર પાણી ભરાયા છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા 75,000ની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 સુધીની આર્થિક સહાય। સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય, અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવે છે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પોતાનું ઘર બનાવવા માટે મળશે સહાય। ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000ની સહાય। આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે, અને તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તો મળવાનું શરૂ થઈ જશે। તો આગળના સમાચાર જોઈએ તો 12 ગેસના બાટલા પર સબસિડી। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતો પણ ઘણો અંકુશ આવી રહ્યો છે। એલપીજીની વધતી કિંમતોની રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે। સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે। ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે। આ સબસિડી દર વર્ષે 12 એલપીજી ગેસના સિલિન્ડર ઉપર આપવામાં આવે છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 100% વગર વ્યાજે લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે, તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં માહિતી આપવામાં આવી છે। મારો દસ્તાવેજ, મારી સાથે કરેલી અરજી કહેલી યોજનામાં ગરીબ પરિવારને
અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે। જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન પણ આપવામાં આવે છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાની સત્તામાં આવી છે। 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા છે। પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી કરી છે। કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા, ખેડૂતોને કૃષિમાં આગળ લાવવાનો રહેશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2000નો હપ્તો જાહેર, જોઈ લેજો મિત્રો। હાલમાં સરકારે યોજનાના હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી। આ પહેલા PM મોદીએ ફેબ્રુઆરી 2024માં 16મો હપ્તો જાહેર કર્યો હતો, જેથી જે પણ મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તે સૌથી પહેલાં eKYC કરાવી લેજો। જો eKYC પૂર્ણ કર્યું નથી તો તમે PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરી શકો છો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 50,000ની મફત સહાય। રાજ્યોમાં માર્ગ અકસ્માતોમાં બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે। જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલમાં આપવામાં આવશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂન 2024માં 10 દિવસ બેંકો બંધ રહેશે। રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જૂન 2024માં બેંકો 10 દિવસ માટે બંધ રહેવાની છે, જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની 7 રજાઓનો સમાવેશ થાય છે। બીજી, 9મી અને 16મી, 23મી અને 30મી જૂને રવિવાર આવી રહ્યો છે, તેથી આ તારીખો પર બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે। 8મી જૂને બીજો શનિવાર અને 22મી જૂને ચોથો શનિવાર છે, જેના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે। તમને જણાવી દઈએ કે 15 જૂને રજા સંક્રાંતિ છે, જેના કારણે કેટલાક દેશોમાં બેંક બંધ રહેવાની છે, તેમજ બકરા ઈદના કારણે 17મી જૂને બેંકોમાં બંધ રજા રહેશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન। ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15,000ની રકમ આપવામાં આવે છે, જેથી તે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે। ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે। તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ શીખવવામાં આવે છે, પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 874 રૂપિયા સસ્તું થઈને 71,952 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયું છે, જ્યારે ચાંદી 358 રૂપિયા ઘટીને 89,697 રૂપિયા પ્રતિ કિલો થઈ છે। છેલ્લા 4 દિવસમાં સોનું 2,270 રૂપિયા પ્રતિ કિલો અને ચાંદી 3,397 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું છે, જેથી જે પણ મિત્રો સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હો તેના માટે આ યોગ્ય સમય છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોનું 100% દેવું માફ।
આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. તો મિત્રો, તમારા મતે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે? તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાતર ખરીદવા મળશે સબસિડી. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી પીકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો KYCને લઈને નવો નિયમ. KYC આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં KYC ફરજિયાત છે. વારંવાર થતી KYCની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ KYC નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ KYC કરવાનું રહેશે. FSDC એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે. તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય. જેથી જે પણ મિત્રો પોતાના ઘરે શૌચાલય બનાવવા માંગતા હો તો 12,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોવ તો તેમને તમારા મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્ર, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમને જણાવી દઈએ કે ગ્રામીણ વિસ્તારોમાં તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. આ માટે સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયતના એક વડા જવું પડશે. આ પછી તમારે મફત શૌચાલય યોજના માટે અરજી ફોર્મ મેળવવાનું રહેશે. તો દોસ્તો, આગળના સમાચાર જોઈએ તો 1 જૂનથી બદલાઈ જશે આટલા નિયમો. મહિનાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારબાદ જૂન મહિનો શરૂ થશે. જૂન મહિનો શરૂ થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે. એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે તો બીજી તરફ 1લી તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો 1લી તારીખે નક્કી કરવામાં આવશે. 1 તારીખથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફાર થવાના છે. જો તેનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડવામાં આવશે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયાની લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 300થી લઈને 737 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 389 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 537 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં તલના 2401 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 72 ગાંસડીની આવક થઈ હતી, જેથી પ્રતિ એક મણના ભાવ 900 રૂપિયાથી લઈને 1438 રૂપિયા સુધીના નોંધાયા હતા. અને આગળ જોઈએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,35,000 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 210 રૂપિયાથી લઈને 305 રૂપિયા સુધીના બોલાયા હતા.
માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 6,800 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ ₹100 અને ઊંચા ભાવ ₹313 સુધીના નોંધાયા હતા। 13 એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં દેશી ચણાના એક મણના નીચા ભાવ ₹801 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹1,460 સુધી રહ્યા હતા। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલમાં ખેડૂત સમાચાર તેમજ ગુજરાત તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।